હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે તમને 2 માર્ક્સના સવાલ મળી ગયા, 3 માર્ક્સના સવાલ મળી ગયા. હવે તમારે રાહ છે, આમ રાહ જોવો છો કે ક્યારે મેડમ 4 માર્ક્સના સવાલો આપે. તો યસ બેટા, ધોરણ 11 ની દ્વિતીય પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી સવાલો, અને એ પણ 4 માર્ક્સના. તો લઈ લ્યો, લૂંટી લ્યો, ફટાફટ સવાલો લઈ જાઓ અને તૈયારી શરૂ કરી દો. કારણ કે ટૂંક સમયમાં આપણી એક્ઝામ આવવાની છે, અને જો આ એમસીક્યુ, આ દરેક ક્વેશ્ચનો હેતુલક્ષી સવાલો આપણને આવવાના છે. સાથે સાથે તમને અમે લોકોએ રિટર્ન ટેસ્ટ માટે, રિટર્ન થિયરી માટેના પણ મોસ્ટ આઈએમપી સવાલો આપ્યા છે. તો આટલી વસ્તુ તમે કરી લેશો ને તો તમારે 100% 100% એક્ઝામમાં પરફોર્મન્સ વખતે બિલકુલ પ્રોબ્લેમ થશે નહીં. અરે મારા કલેજા, ફટાફટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માટે તમારા ફ્રેન્ડ મિત્રને આ લેક્ચરની લિંક શેર કરી દેજો, અને સાથે સાથે લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝની અંદર સેક્શન ડી 4 માર્ક્સના સવાલ, કે જેની અંદર ચેપ્ટર નંબર 10 થી લઈ ચેપ્ટર નંબર 15 સુધીના 4 માર્ક્સના સવાલો મૂકવામાં આવશે. સાથે સાથે ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 9 સુધીના મોસ્ટ આઈએમપી સવાલ તમને ક્યાં મળશે? તો કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ત્યાંથી તમારે એક ક્લિક સાથે તમને દરેક વસ્તુ મળી જવાની છે. તો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્રને શેર કરજો. વાત કરીએ જો ચેપ્ટર નંબર 10 ની, તો ચેપ્ટર નંબર 10 ની અંદર પહેલો સવાલ છે અર્ધીકરણના પૂર્વાવસ્થા એક સમજાવો. જો મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી સવાલ છે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1. લતા જરા પાણી દે દો. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્યુટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. આ 5 અવસ્થા તમારે એક જ ક્વેશ્ચન ની અંદર લખવાની છે. બની શકે, જો બેટા બની શકે તો આકૃતિ દોરજો. ન બને, ન આવડે, નથી આવડતી આકૃતિ, ટાઈમ નથી તો ચાલશે, પરંતુ લખાણ લખવું કમ્પલસરી છે. સાયનેપ્સિસ, સાયનેપ્ટોમિનલ સંકુલ, વ્યતિકરણ, પુનઃ સંયોજન, આ દરેક વસ્તુ ડિટેલમાં લખવાની થાય. ક્લિયર? એના પછી છે જીવન SG2 તબક્કા સમજાવો. ફરી પાછો ક્વેશ્ચન. જો સેમ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછે, સેમ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછે, સેમ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછે. બરાબર છે? તો જીવન SG2 તબક્કા પાકા કરી લેજો, સમજી લેજો, અને ન સમજાય તો વન શોટ પણ છે, ડિટેલ લેક્ચર પણ છે. ક્લિયર આટલી વસ્તુ? હવે જોઈએ ચેપ્ટર નંબર 11. પ્રકાશની હાજરીમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજાવો. પ્રકાશની હાજરીમાં થાય, જેમાં આપણે શું ભણ્યા હતા? તો કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, ઝેડ. એમાંથી તમારે કઈ લખવાની છે? તો તમારે લખવાની છે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની સાથે સાથે રસાયણાશ્રુતિ અધિતર્ક. બરાબર છે? જે મતલબ એમાં કઈ છે નહીં બીજું. તમારે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન લખી દેવાનું, સાથે સાથે એટીપીએસ ઉત્સેચક પણ દર્શાવી દેવાનું. ક્લિયર? આ થઈ ગઈ વાત પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બીજું છે કેલ્વિન ચક્ર આકૃતિ સહ સમજાવો. કેલ્વિન ચક્ર ડ્રો કરવાનું છે, આકૃતિ દોરવાની છે, અને કેલ્વિન ચક્ર C3 ચક્ર યાદ રાખવાની ટ્રીક આપણા ચેનલની અંદર છે જ, ત્યાંથી તમે જોઈ શકો છો. શોર્ટ વિડીયોની અંદર જાઓ, ત્યાંથી તમને મળી જશે. ક્વેશ્ચન નંબર 3 રસાયણશ્રુતિ અધિતર્ક સમજાવો. ક્વેશ્ચન નંબર 4 પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો સમજાવો. તાપમાન હોય, પાણી હોય, ઓક્સિજન હોય, પીએચ હોય, આ દરેક વસ્તુ સમજાવવાની થાય. એના પછી છે ચેપ્ટર નંબર 12 નો પહેલો સવાલ ગ્લાયકોલિસિસ ચાર્ટ સહિત વર્ણવો. જો 3 માર્ક્સમાં ખાલી ચાર્ટ પૂછી શકે, પરંતુ 4 માર્ક્સમાં ચાર્ટ લખવાનું, સાથે સાથે એનું લખાણ લખવાનું. જો ચાર્ટ આવડે છે તો લખાણ લખતા તો આવડી જ જાય. શોર્ટ ટ્રીક તમને શોર્ટ વિડીયોમાંથી મળી જશે. આથવણની બરાબર, આથવણની પ્રક્રિયા વર્ણવો. આથવણની પ્રક્રિયામાં લેક્ટિક એસિડની બનાવટ અને ઇથેનોલની બનાવટ બંને વસ્તુ લખવાની છે સમીકરણ સાથે. ટીસીએ ચક્ર વર્ણવો. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર વર્ણવો, કે જેની બહુ સારી રીતે આપણે સમજ્યા છીએ. બરાબર છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સમજાવો. ઉભયચયા પચયિક પરિપથ, મતલબ ચેપ્ટર નંબર 12 ની અંદર દરેક પ્રક્રિયા તમારા માટે આઈએમપી છે 4 માર્ક્સ માટે. બરાબર છે? તો કરી લેજો આટલા સવાલ. ચેપ્ટર નંબર 13 વૃદ્ધિના તબક્કા વર્ણવો. બરાબર છે? વૃદ્ધિના તબક્કા ભણ્યા છીએ. વર્ધનશીલ પેશીનો તબક્કો,
પરિપક્વન તબક્કો, વિસ્તરણ તબક્કો, દરેક તબક્કા વર્ણવવાના છે. વૃદ્ધિ દર માપનની વિવિધ રીત સમજાવો, ઓક્સિનની અસર વર્ણવો, ઇથિલિન વિશે સમજાવો અને સાઇટોકાઇનિન. બરાબર છે, આટલી વસ્તુ છે. એના પછી ચેપ્ટર નંબર 14, પહેલો ક્વેશ્ચન, વિવિધ પ્રાણીઓમાં આવેલા શ્વસનાંગો ઉદાહરણ સહિત સમજાવો. શ્વસનાંગ લખવાના, કયા પ્રાણીની અંદર જોવા મળે એ પ્રાણીના ઉદાહરણ પણ લખવાના થશે. બરાબર છે. મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ વર્ણવો. આકૃતિ ક્યાંથી મળશે? તો કે આપણી જ ચેનલની અંદર શોર્ટ વિડીયોમાં જાઓ, ત્યાંથી તમને આકૃતિ મળી જશે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 3, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિમાં શ્વાસ અને ઉચ્છ્વાસ બંને બની શકે તો આકૃતિ દોરવી. ક્વેશ્ચન નંબર 4, વાયુઓની આપલે સમજાવો. વાયુઓમાં આપલે કઈ રીતે થાય છે? વાયુઓની રુધિર દ્વારા એ સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 5, ઓક્સિજન વિયોજન વક્ર આલેખ સહિત વર્ણવો. ઓક્સિજન વિયોજન વક્ર સમજાવવાનું છે. શ્વસન ક્રિયાનું નિયમન સમજાવો. શ્વસનની પ્રક્રિયા છે એનું નિયમન કઈ રીતે થાય છે. ચેપ્ટર નંબર 15, RH રુધિર જૂથની માહિતી આપો. બરાબર છે. સાથે સાથે એના લગતા જે ગર્ભ વિશે માહિતી છે, ગર્ભને લઈને જે એક્ઝામ્પલ છે એ પણ આપવાનું. રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા વર્ણવો. ફાઇબ્રિનોજન 3 માર્ક્સનો સવાલ પણ આ હતો, 4 માર્ક્સમાં પણ પૂછી શકે. ક્લિયર? ચલો. રુધિર કણિકાના પ્રકાર વર્ણવો. સોરી, રુધિર કણોના. બરાબર છે. આરબીસી, ડબ્લ્યુબીસી અને રુધિર કણિકા, જેને આપણે પ્લેટલેટ્સ અથવા તો ત્રાક કણિકાઓ કહીએ છીએ. બેવડું પરિવહન સમજાવો. બેવડું પરિવહન સમજાવો. રુધિર છે, રુધિરનું બેવડું પરિવહન કઈ રીતે થાય? તો કે શરીરમાંથી રુધિર હૃદયમાં, હૃદયમાંથી ફેફસામાં, ફેફસામાંથી પાછું હૃદયમાં, હૃદયમાંથી શરીરના અલગ અલગ ભાગોમાં. આ બધી વસ્તુ લખવાની છે. આકૃતિ દોરવો, બની શકે તો દોરવાની. 4 માર્ક્સનો સવાલ હોય અને જો તમારી પાસે ટાઈમ હોય, આકૃતિ આવડતી હોય તો દોરી જ દેવાની. બરાબર છે. એના પછી છે ક્વેશ્ચન નંબર 5, માનવ હૃદયની અંતઃસંરચના વર્ણવો. જો અહીંયા આકૃતિ દોરવી કમ્પલસરી છે. અહીંયા તમને કીધું નથી કે આકૃતિ જરૂરી નથી. જો કીધું હોય તો નહીં દોરવાની, ન કીધું હોય તો આંખ મીચીને આકૃતિ દોરી દેવાની. અને ફરી પાછી આકૃતિ ક્યાંથી મળી જશે? તો કે આપણી જ ચેનલની અંદર શોર્ટ વિડીયોમાં જોજો, ત્યાંથી તમને હાર્ટની આકૃતિ મળી જશે. હૃદચક્ર વર્ણવો. હૃદચક્ર બહુ સારી રીતે આપણે સમજ્યા છીએ. બરાબર છે. તો એ ચક્ર સમજાવવાનું છે. 0.8 સેકન્ડની અંદર એક વખત હૃદચક્ર ચાલે, કે જેની અંદર કર્ણકનું સિસ્ટોલ થાય, ક્ષેપકનું સિસ્ટોલ થાય અને સંયુક્ત ડાયસ્ટોલ થાય. ક્લિયર? ઈસીજી વર્ણવો. ઈસીજી ની અંદર પી, ક્યુઆરએસ અને ટી, આ 3 તરંગો છે. આ 3 તરંગ વિશે સમજાવવાનું છે. તો આ થઈ ગયા આપણા ચેપ્ટર નંબર 10 થી લઈ ચેપ્ટર નંબર 15 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. તો તમારા દરેક કલેજાઓને, તમારા દરેક ફ્રેન્ડ, મિત્ર, ભાઈ બહેન, સખો સખી બધાને આ લેક્ચરની લિંક શેર કરી દેજો અને સાથે સાથે લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. કાંઈ પણ ક્વેરી હોય, જો બેટા આમાં તમને થશે કે મેડમ આ બધા ક્વેશ્ચનમાં લખવું શું, તમે સોલ્યુશન તો આપતા નથી. યસ બેટા, સોલ્યુશન માટે તમારે વન શોટ ની અંદર તમને સોલ્યુશન મળી જશે. ત્યાં ન સમજાય તો લોંગ લેક્ચર ની અંદર આપણે સમજાવેલું છે, દરેક વસ્તુ ત્યાંથી તમને સોલ્યુશન મળી જશે. કાંઈ પણ ક્વેરી હોય તો તમે અમારો કોન્ટેક્ટ વોટ્સએપ થ્રુ કરી શકો. વોટ્સએપ ની અંદર ચેનલ છે, વોટ્સએપ ની અંદર ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ ચેનલ છે. ટેલિગ્રામ માંથી તમને દરેક લેક્ચરની પીડીએફ નોટ્સ પણ મળી જશે. સાથે સાથે આપણે યુટ્યુબ ની અંદર તો છીએ જ. 9510871590 આ નંબર છે, ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જે લોકોએ સ્ટડી માસ્ટર હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો ચેનલને, જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય એન્ડ એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ.